જય દ્વારકાધીશ મિત્રો પુત્ર અને પુત્રવધુ તેમના ગરીબ વૃદ્ધ પિતાને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે. જ્યારે પોત્રો વાયરલ વિડીયોમાં તેના દાદાને ભીખ માગતા જુએ છે, ત્યારે તે તેની માતાને એવો પાઠ શીખવે છે જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. પ્રિય દર્શકો, આજની વાર્તા છે મારા વારસદાર. વાર્તા શરૂ કરતા પહેલાં, જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. ધરમચંદજી પુત્રવધુ કામિની અને પુત્ર મહેશ આજે લગ્નમાં ગયા હતા. લગ્નમાં ખાધા પીધા પછી તેઓ પાછા ફર્યા અને શાંતિથી સૂઈ ગયા. તેમણે તેમના પિતાનું વિચાર્યું પણ નહીં. તેઓ કેવી રીતે પૂછી શકે કે તેમના પિતાએ ખાધું છે કે નહીં? રસોઈ ન બની હોય તો પિતા કેવી રીતે ખાઈ શકે? રાત્રે લગભગ 3 વાગ્યે ધરમચંદજી શાંતિથી રસોડામાં આવ્યા અને ધીમે ધીમે ખાવાનું શોધવા લાગ્યા, કારણ કે ભૂખને કારણે ઊંઘ નહોતી આવતી. ભૂખથી તેઓ ત્રાસી ગયા હતા. પેટમાં ઉંદરો કૂદતા હોય તેવો દુખાવો થઈ રહ્યો હતો. રસોડામાં કંઈ મળ્યું નહીં. પુત્રવધુએ કાંઈ રાંધ્યું જ નહોતું. પછી તેમની નજર ખૂણામાં પડેલા 2 બ્રેડના ટુકડા પર પડી. તેમણે તે ઉપાડ્યા. ખબર નહોતી કે તે બગડી ગયા છે કે નહીં, પણ 2 વાર વિચાર્યા વિના ઝડપથી ખાઈ લીધા, પાણી પીધું અને પલંગ પર સૂઈ ગયા. પરંતુ ઊંઘ ન આવી. 2 બ્રેડના ટુકડાથી પેટ કેવી રીતે ભરાય? તેમણે સવારની રાહ જોઈ. તેમનો દીકરો અને પુત્રવધુ ગાઢ ઊંઘમાં હતા. એટલી ઠંડી હવામાં પણ તેમને ખબર ન પડી કે તેમના વૃદ્ધ પિતાની કેવી હાલત છે. થોડી વાર પછી ધરમચંદજીની બારી પર સૂર્યપ્રકાશ પડ્યો. સવાર થઈ ગઈ હતી. નોકરાણી કમલી આવશે, ચા અને પાણી આપશે. હું ચા સાથે ખાવાનું માગીશ, એમ વિચારતા રહ્યા. પણ સવાર ખૂબ જ મુશ્કેલ બની રહી. 8 વાગ્યે કમલી આવશે, નાસ્તો બનશે એવી રાહ જોઈ ધરમચંદજી ઉઠ્યા અને થોડું ચક્કર જેવું લાગ્યું. વરંડામાં ઘડિયાળ તરફ જોયું. 9 વાગ્યા હતા. કમલી આજે કેમ ન આવી? પછી યાદ આવ્યું, રવિવાર છે અને કમલી 11 વાગે આવશે. તે તેમની જૂની નોકરાણી હતી. સવારના 9 વાગી ગયા હતા, પણ પુત્રવધુ અને પુત્રની રાત હજુ પૂરી થઈ નહોતી. તેઓ રાત્રે 2 વાગ્યા સુધી ફિલ્મો જોતા, ખાતા પીતા રહેતા. પેટ ભરીને ખાધા પછી ઊંઘી ગયા હતા. બપોરે પુત્રવધુએ ધરમચંદજીને ખીચડી બનાવી અને ઠપકો આપ્યો, જે મળે તેમાં ખુશ રહો. વૃદ્ધ અવસ્થામાં આટલું બધું ખાવું સારું નથી. અને ધરમચંદજી આખો દિવસ રૂમમાં એકલા બેસી રહ્યા. જો ટીવી જોતા તો વીજળીનો બગાડ થાય છે, રેડિયો સાંભળતા તો કાન દુખે છે, ખરાબ થઈ જશે પછી પૈસા ખર્ચાશે, અખબાર વાંચતા તો આંખો ખરાબ થઈ જશે. પુત્ર અને પુત્રવધુ આમ ઠપકો આપતા રહેતા. આ બધું મારા માટે નથી. ધર્મચંદ્રજી વિચારતા, મારી વહુ અને દીકરો તેમના માટે જ બોલે છે.
ખાવામાં પૈસા ખર્ચો તો સારું, પણ ઘરે બેસીને પૈસા ખર્ચવા માગો તો ખોટું. બહાર કોઈની સાથે બેસવાની પણ મનાઈ છે. શહેરમાં લોકો કોઈની સાથે આવતા જતા નથી. કલાકો સુધી બેસવાની જરૂર નથી. સવારથી સાંજ સુધી બેસવાની સમજ નથી. તમારે રૂમમાં શાંતિથી રહેવું જોઈએ. ધરમચંદજી આ બધું વિચારી રહ્યા હતા ત્યાં ડોરબેલ વાગી. તેઓ દરવાજા પાસે ગયા. દૂધવાળો આવ્યો હતો. તેમણે એક વાસણમાં દૂધ લીધું. દૂધ જોઈને ભૂખ વધી, તેથી થોડું દૂધ પી લીધું અને બાકીનું ફ્રીજમાં મૂકી દીધું. તેમનો દીકરો અને પુત્રવધુ પણ ઊંઘમાંથી જાગી ગયા. નોકરાણી કમલી પણ આવી ગઈ. કમલી રસોડામાં ગઈ અને નાસ્તો બનાવવા લાગી. ચા બનાવતા તેણે કામિનીને કહ્યું, મેડમ, આજે દૂધવાળો ઓછું દૂધ આપીને ગયો છે. આજે દૂધ ઓછું છે. કામિની ચોંકી ગઈ. કેટલું ઓછું? કમલી, એક આખો ગ્લાસ ખૂટે છે. દરરોજ 5 ગ્લાસ હતા, આજે 4 છે. કામિની, ઓહ, આજે પપ્પાજીએ દૂધ લીધું હતું. તરત જ કામિની જોરથી બૂમ પાડી, પપ્પાજી, પપ્પાજી! ધરમચંદજી ડરીને બાથરૂમમાં દોડી ગયા. કામિનીએ ખંભા ઊંચા કરીને કહ્યું, જ્યારે બુઢ્ઢાની જરૂર હોય ત્યારે જ ગાયબ થઈ જાય છે. આજે જ તેમને આવવા દો. તેણે દૂધવાળાને બોલાવ્યો. દૂધવાળાએ કહ્યું, મેં ધરમચંદ્રજીને પૂરું દૂધ આપ્યું હતું. કામિનીનું મન કામ કરવા લાગ્યું. દૂધ ક્યાં ગયું? શું ઢોળાયું? ના, ઢોળાયું હોત તો આખો ગ્લાસ ન ખૂટત. દાદાજીએ દૂધ પીધું હશે. તેણે આખા ઘરમાં બૂમ પાડી, પપ્પાજી, તમે ક્યાં છો? મને ખબર છે દૂધ ક્યાં ગયું. તમે તો ગળી ગયા હશો. તમારા પોતાના ઘરમાં ચોરી કરવામાં શરમ નથી આવતી? કમલી ચા લાવી ત્યારે કામિનીએ કહ્યું, આજે દાદાજીને ચા ન આપો, પાછી મૂકી દો. તેમણે દૂધનો આખો ગ્લાસ ઢોળ્યો છે. જ્યારે આવશે ત્યારે હું કહીશ. કામિનીની ચીસો સાંભળીને મહેશ પણ રૂમમાંથી બહાર આવ્યો. અરે, શું થયું કામિની? તું વહેલી સવારે આટલી ગુસ્સે કેમ છે? કામિની, તું ફક્ત મને જ જુએ છે. તારા પિતાને પૂછ. તેમના દુષ્કૃત્યોએ મારું જીવન દુઃખી કરી દીધું છે. ત્યાં જ ધર્મચંદ્રજી ડરતા ડરતા બાથરૂમમાંથી બહાર આવ્યા. પતિ પત્ની બંને તેમને ખખડાવવા લાગ્યા. આજે રવિવાર છે. હું ઘરે આરામ કરીશ એવું વિચારતો હતો, પણ તમારી રોજની આદત થઈ ગઈ છે. કામિની, તેમને એકલા છોડી દો, ત્યારે જ સમજાશે. અને કમલીને બૂમ પાડી, કમલી, આજે પપ્પાજીને નાસ્તો ન આપતી. નાસ્તાનું તો શું, બપોરનું ભોજન પણ નહીં. પછી યાદ આવી, અરે, આપણને તો સાંજે સક્સેનાના ઘરે રાત્રિ ભોજન માટે આમંત્રણ છે. તેમના દીકરાની જન્મદિવસની પાર્ટી છે. ધર્મચંદ્રજી ચોરની જેમ અંધારા રૂમમાં ચૂપચાપ બેસી રહ્યા. પોતાના જ ઘરમાં આવી હાલત. પુત્રવધુ અને પુત્ર નાસ્તો કરી રહ્યા હતા, પણ વૃદ્ધ પિતાને નાસ્તો પણ ના આપ્યો. વધુમાં બપોરનું ભોજન પણ ના આપવાની ના પાડી. ધર્મચંદ્રજી
પહેલેથી જ ભૂખ્યા હતા. આજે કમલીએ દેશી ઘીવાળો સૂજીનો હલવો બનાવ્યો હતો. તેની મીઠી સુગંધથી ધર્મચંદ્રજી વધુ ભૂખ્યા થઈ ગયા. ત્યાં ફોન રણક્યો. કામિનીએ ઉપાડ્યો. દીકરા શિવનો વિદેશથી ફોન હતો. તેણે સ્પીકર ચાલુ કર્યો. હેલો મમ્મી, તમે ઠીક છો? અને પપ્પા ક્યાં છે? કામિની, દીકરા, તારા પપ્પા નાસ્તો કરી રહ્યા છે. શિવ કહે, મમ્મી, દાદા ક્યાં છે? કામિની કહે, ઓહ, તારા દાદા મંદિર ગયા છે. આ સાંભળીને ધર્મચંદ્રજી સૂઈ ગયા. આ સ્ત્રી કેટલું ખોટું બોલે છે. હું અહીં ભૂખ્યો છું અને તે મને મંદિર મોકલી રહી છે. મંદિર જવાનું મારા નસીબમાં ક્યાં છે? શિવ કહે, ઠીક છે મમ્મી, પપ્પા સાથે વાત કરું. કામિનીએ ફોન મહેશને આપ્યો. મહેશ કહે, હેલો દીકરા, તું ઠીક છે? શિવ કહે, પ્રણામ પપ્પા, તમે હંમેશા ખુશ રહો. અભ્યાસ કેવો ચાલે છે? મહેશ કહે, બધું સારું છે. શિવ કહે, પપ્પા, જ્યારે દાદા આવે તો મને તેમની સાથે વાત કરાવજો. હું હંમેશા દાદા સાથે વાત કરવા માગું છું, પણ તમે ધ્યાન નથી આપતા. મને દાદા ખૂબ યાદ આવે છે. જ્યારે તેઓ આવે તો કૃપા કરીને મને તેમની સાથે વાત કરાવજો. શિવ કહે, દાદાને ખૂબ પ્રેમ કરતો હતો, માતા કરતાં પણ વધુ. કારણ કે કામિની અને મહેશ નોકરીને કારણે શહેરમાં રહેતા. દાદીના મૃત્યુ પછી શિવ માતા પિતા સાથે રહેવા લાગ્યો. તેથી જ તેણે દાદાને શહેર બોલાવ્યા હતા. બાળપણથી જ તે દાદા સાથે સારો મિત્ર હતો. અભ્યાસ પૂરો કરીને વિદેશ ગયો. વિદેશ જઈને પરિવાર સાથે વાત કરવા લાગ્યો. શરૂઆતમાં કામિની દાદાને શિવને સાથે વાત કરાવતી, પણ ધીમે ધીમે તે પણ બંધ થઈ ગયું. રાત્રે પુત્ર અને પુત્રવધુ પાર્ટીમાં ગયા. ધર્મચંદ્રજીએ વિચાર્યું, મારા પોતાના હાથે કંઈક બનાવી લઉં, પણ પછી પુત્રવધુનો વિચાર આવતા અટકી ગયા અને પલંગ પર સૂઈ ગયા. અડધો કલાક બેચેન રહ્યા. ભૂખને કારણે ઊંઘ ન આવી. ગઈકાલે રાત્રે કંઈ ખાધું નહીં. આજે સવારે ફક્ત એક ગ્લાસ દૂધ. સાંજ સુધી કંઈ નહીં. રાત્રે ભોજન ન બનાવ્યું. હિંમત કરીને ઊભા થયા. પોતાના માટે 2 રોટલી અને ચા બનાવી ખાધી. વાસણો ધોવા જતા હતા ત્યાં પુત્રવધુ અને પુત્ર પાછા ફર્યા. વાસણનો અવાજ સાંભળીને કામિની રસોડામાં આવી. એક ગ્લાસ દૂધ પેટ ભરવા પૂરતું નહોતું. તમે શું ચોરી કરી રહ્યા છો? આજે શું બનાવ્યું? ધર્મચંદ્રજી કહે, સાંભળો, મેં એક ગ્લાસ દૂધ પીધું અને હજુ ભૂખ લાગી છે. મહેશ કહે, તરત જ કહ્યું, પપ્પા, આ બધું શું છે? તમારાથી તો હું થાકી ગયો છું. તમે મને કેમ હેરાન કરો છો? ધર્મચંદ્રજી, દીકરા, હું ભૂખ્યો હતો. એક ગ્લાસ દૂધ પેટ ભરવા પૂરતું નથી. આ સાંભળીને મહેશ પપ્પાનો હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂક્યા. કપડાં પોટલીમાં બાંધીને ફેંકી દીધા. કહ્યું, આ બેશરમની હદ થઈ ગઈ છે. હું આજે સવાર સાંજ તમને સહન નથી કરી શકતો. ચાલ્યા જાઓ, મારા ઘરમાંથી નીકળી જાઓ. કામિનીએ ઠપકો આપ્યો. હવે અહીં દેખાતા પણ નહીં. ધર્મચંદ્રજી, દીકરા, મારી સાથે આવું ન કર. તું આવું કેવી રીતે કરી શકે? ઓહ,
રાતના આ સમયે હું ક્યાં જઈશ? પણ પતિ પત્નીએ એક દાણો પણ ભોજન ન આપ્યું. ધર્મચંદ્રજી અંધારી રાત્રે રસ્તા પર આવી ગયા. એક દવાની દુકાન સામે જઈને સૂઈ ગયા. દુકાન બંધ હતી. કહેવાય છે, ભૂખ ન જુએ સૂકી રોટલી, ઊંઘ ન જુએ તૂટેલી ખાટલી. જે તેમની ભૂખ શાંત ન થઈ. સવાર પડતા ચહેરો કપડાથી ઢાંકી દીધો. પસાર થતા લોકો તેમને ભિખારી સમજીને એક એક રૂપિયો નાખવા લાગ્યા. આખરે તેમની હાલત ભિખારી કરતાં પણ ખરાબ થઈ ગઈ. ફાટેલા કપડાં પહેર્યા. જે માણસે ક્યારેય કોઈની આગળ હાથ લંબાવ્યો નહોતો, આજે તેની હાલત આવી થઈ. આંખો આંસુથી ભરાઈ ગઈ. મેડિકલ શોપના માલિક દયાળુ હતા. તેમણે ધર્મચંદ્રજીને પૂછ્યું કે ક્યાંથી આવ્યા છે, પણ ધર્મચંદ્રજીએ કંઈ કહ્યું નહીં. માલિકે તેમની લાચારી સમજીને દિવસમાં 3 વખત ભોજન આપવાનું શરૂ કર્યું. એક અઠવાડિયું આમ પસાર થયું. દીકરો અને પુત્રવધૂએ તેમની હાલત શ્રીથિકે જીવિત છે કે નહીં એ વિશે કોઈ માહિતી પણ ન લીધી. એક દિવસ મેડિકલ સ્ટોરના માલિકે ધર્મચંદ્રજીનો વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. લખ્યું, આ દુનિયામાં કેટલા ક્રૂર લોકો છે. તેઓ માતા પિતાને રસ્તા પર છોડી દે છે. એક દિવસ શિવે સોશિયલ મીડિયામાં દાદાનો વિડીયો જોયો. શસ્તબંધ રહી ગયો. પોતાને કાબૂમાં ન રાખી શક્યો. મિત્રોને ફોન કર્યો અને વિડીયોમાં આપેલ સરનામે પહોંચવા કહ્યું. શિવનો મિત્ર ત્યાં પહોંચ્યો અને ધર્મચંદ્રજીને પોતાને ઘરે લઈ ગયો. થોડા દિવસો પછી શિવ રજા લઈને ભારત આવ્યો અને સીધો મિત્રના ઘરે ગયો. દાદાને પૂછ્યું, દાદા, આ કેવી રીતે બન્યું? પણ ધર્મચંદ્રજી કંઈ બોલ્યા નહીં. શિવે આગ્રહ કર્યો. ખૂબ સમજાવટ પછી ધર્મચંદ્રજીની આંખો આંસુથી ભરાઈ ગઈ. તેમણે બધી વાત કહી. આ સાંભળીને શિવની આંખો પણ આંસુથી ભીંજાઈ ગઈ. દાદા અને પૌત્ર બંને એકબીજાને ભેટી પડ્યા. શિવે દાદાને પાણી આપ્યું, પ્રોત્સાહન આપ્યું અને પોતાના ઘરે લઈ ગયો. કારમાં બેસાડ્યા અને કહ્યું, દાદા, તમે અહીં રહો, હું જલ્દી પાછો આવીશ. આ કહીને શિવના દરવાજા પાસે જઈને ડોરબેલ વગાડી. એટલે કમલીએ દરવાજો ખોલ્યો અને બૂમ પાડી, મેડમ, મેડમ, જુઓ કોણ આવ્યું છે. કામિની, શું થયું? કમલી, તું કેમ બૂમો પાડે છે? કમલી, શિવ. દીકરા. એકદમ અચાનક કામિનીએ દીકરાને ગળે લગાડવા પ્રયત્ન કર્યો. દીકરા, શિવ, તું ઠીક છે ને? શિવે માતાને ધીમેકથી દૂર કરી અને પૂછ્યું, પપ્પા, તમે ક્યાં છો? મહેશ બહાર આવ્યો. દીકરાને જોઈને ખુશ થયો. હાથ લંબાવતા જ શિવે હાથ દૂર કર્યો. શિવ કહે, મમ્મી, પપ્પા, મારા દાદા ક્યાં છે? કામિની બહાનું બનાવતા, દીકરા, તારા દાદા 4 ધામ યાત્રા પર ગયા છે. શિવ કહે, સારું, તમે બધાએ તેમને 4 ધામ એકલા મોકલ્યા અને તમે અહીં ખુશીથી બેઠા છો. કામિની હિચકી મારીને, દીકરા, તારા દાદા પાગલ થઈ ગયા છે. અમને ખબર નથી ક્યાં ગયા. વિચિત્ર કામ કરતા હતા.
મેં નાનો ઠપકો આપ્યો એટલે ઘરમાંથી જાતે જ બહાર નીકળી પડ્યા. હવે ખબર નથી ક્યાં છે. શિવ કહે, તમે અને પપ્પાએ સાથે મળીને શોધ્યા? પોલીસ રિપોર્ટ કેમ ન નોંધાવ્યો? કામિની અને મહેશ એકબીજા સામે જોવા લાગ્યા. વિચારવા લાગ્યા કે દીકરાને શું થયું. શિવ બહાર ગયો અને દાદા ધર્મચંદ્રજીને ઘરમાં લાવ્યો. વિડીયો મમ્મી પપ્પાને બતાવ્યો અને બૂમ પાડી, મને શરમ આવે છે કે તમે મારી મા છો. જે વ્યક્તિ પોતાના વૃદ્ધ પિતાને રસ્તા પર છોડી દે, લાચાર બનાવે, ઘરે ઘરે ભટકાવે, એ વ્યક્તિ કેટલો ક્રૂર હોઈ શકે. મને દુઃખ છે કે એ મારો બાપ છે. શિવે ગર્જના કરી, આજથી તમારા અને મારા વચ્ચે કોઈ સંબંધ નથી. હું જીવતા મા બાપ હોવા છતાં અનાથ છું. કામિની ભાંગી પડી. આવું ન કર દીકરા, મારી ભૂલ માફ કરી દે. આવું ન કરો. તું તારી માતાને લાચાર છોડીને કેવી રીતે જઈ શકે? કામિની અને મહેશ વિનંતી કરવા લાગ્યા. અમે માફી માગીએ છીએ. પણ શિવે માતા પિતાને માફ ન કર્યા. દાદાને લઈને ત્યાંથી નીકળી ગયો. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી. મિત્રોને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. મિત્રો, વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.